નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પહેલા મિત્રો સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવી ગયા છે। पीएम किसानનો 16મો હપ્તો ટૂંક જ સમયમાં મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને 17મો હપ્તો મિત્રો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। પણ મિત્રો કેટલાક એવા પણ ખેડૂતો છે જેમને છેલ્લા 3 થી 4 હપ્તાનો લાભ મળ્યો નથી। તો આનું મિત્રો કારણ શું હોઈ શકે? ખેડૂતો સરકારને મિત્રો દોષી માની રહ્યા છે કે સરકાર અમને અમારા ખાતામાં હપ્તો આપતી નથી। પણ મિત્રો આની સચ્ચાઈ કંઈક જુદી જ છે। જેમ કે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો મિત્રો તમારા બેંક અકાઉન્ટમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં। જેમ કે તમારું ખાતું બ્લોક હશે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં અને KYC કરાવેલું નહીં હોય તો પણ મિત્રો હપ્તો જમા થવામાં પ્રોબ્લેમ થતી હોય છે। બેંક સાથે મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને મિત્રો તમારે પીએમ કિસાનનું KYC ફરજિયાત કરાવી લેવાનું છે। આ બધી માહિતી તમારે મિત્રો કમ્પ્લીટ હશે તો 16મો અને 17મો હપ્તો એક સાથે મિત્રો તમારા બેંક અકાઉન્ટમાં જમા થઈ શકે છે। આજે આ બધી મિત્રો ભૂલો સુધારી લેજો જેથી કરીને 16મો અને 17મો હપ્તો જે મિત્રો તમને મળવાનો છે તેનો મિત્રો તમે લાભ ચૂકો નહીં। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી સરકાર બનશે તો અમે લોન માફ કરીશું। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે કેન્દ્ર અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોની લોન માફી કાયમી કાયદો બનાવીશું। ખેડૂતોને લગતા તમામ સાધનો ઉપર GST મુક્ત રહેશે। તેમણે કહ્યું હતું કે અમે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓને વચનો આપ્યા હતા જે અમે પૂરા કર્યા છે। અમે આ વચનો પણ પૂરા કરીશું। પ્રિયંકાએ મિત્રો ગુરુવારે કહ્યું હતું કે સાયબર રેલી ઉમેદવારના રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો અમે ખેડૂતોની લોન માફ કરીશું તો એમને માફ કરીશું। કર્ણાટકમાં મિત્રો અમે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં 2000 રૂપિયા જમા થશે તો મિત્રો આ અમે જમા કરાવી રહ્યા છીએ। જ્યાં અમારી સરકાર છે અમે અમારા વચનો પણ પૂરા કર્યા છે। પ્રિયંકાએ મિત્રો કહ્યું કે સાયબર રેલીમાં રાજકીય જાગૃતિ પરંપરા રહી છે। અહીંના ખેડૂતોને મિત્રો 103 વર્ષ પહેલાં એક આંદોલન કર્યું હતું જેમાં પંડિત નહેરુએ પણ મિત્રો ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે સાયબર રેલીમાં લોકોએ પણ નેતાઓને સજા આપી છે। ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા પરંતુ ઇન્દિરાજીએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને લોકોની વાત પણ સાંભળી છે। આજની સરકાર પ્રશ્ન પૂછનારામાં મિત્રો ચૂપ રહે છે। તે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે છે પરંતુ મિત્રો ખેડૂતોનું સાંભળતી નથી। તો અમે ખેડૂતોની લોન માફ કરી ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપીશું તેવું મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શું છે, શું તેમાં લાભ મળે છે? ગુજરાતમાં મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિરાત્યનો મિત્રો વિભાગ છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો 60 થી 79ની વયના જૂથના લોકોને મહિને મિત્રો 750 અને 80 વર્ષથી વધુ માટે મિત્રો 1000 રૂપિયા મળે છે અને જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોને મિત્રો મામલતદાર કચેરીની તમે મિત્રો મુલાકાત લઈ શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ બૂથ ઉપરથી ફરી મતદાન થશે।
દાહોદના મિત્રો સંતરામપુરા એક બૂથ પરથી પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વિડીયો કરતાં હોબાળો મિત્રો મચી ગયો હતો। આ વિડીયોમાં કહી રહ્યો છે કે 5 થી 10 મિનિટ ચાલે તો ચાલવા દો, આપણે બેઠા છીએ। વિજય ભાભોરે એક ખાસ વાત ખલાસ કરી કે મશીન બશીન આપણા બાપનું જ છે। હવે ચૂંટણી પંચ આ બેઠક પર 11 મે ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે। નોંધનીય છે કે મિત્રો આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના મિત્રો પ્રદેશ ઉપાધ્યક્ષ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।